સમાચારમાં આગળ વધીએ. નવી એજ્યુકેશન પોલિસીનો અમલ થતાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારાઓ થયા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે, જેમાં હવે વિદ્યાર્થીઓને બેચલર ઓફ સાયન્સના કોર્સ ઓફર કરવામાં આવશે. આ ચાલી રહેલા બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી સહિતના 100થી વધુ કોર્સ હવે બીએસ બેચલર ઓફ સાયન્સ તરીકે ઓનર્સની ડિગ્રી આપશે. જ્યારે જૂના કોર્સ ચાલુ જ રહેશે, પરંતુ બીએસ સાથે નવા કોર્સ પણ શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ યુજીના તમામ કોર્સ બીએસ સાથે કરી શકશે. હાલ ગ્રેજ્યુએશન માટે 3 વર્ષનો કોર્સ ચાલી રહ્યો છે, પરંતુ બીએસ સાથે 4 વર્ષનો ઓનર્સ ડિગ્રી કોર્સ ચલાવવામાં આવશે. જો કે હાલ વિદેશની ડિગ્રીમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી અપાય છે, ત્યારે આ નિર્ણયથી ડ્યુઅલ ડિગ્રી મેળવવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે અને આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે. કોઈ પણ વિષય જે મેજર વિષય હોય એના ગ્રેજ્યુએશનમાં એને બેચલર ઓફ સાયન્સ પછી આ વિષય આવશે. એના કરવાથી 2-3 લાભો છે. એક તો ડિગ્રીઝને ઇન્ટરનેશનલાઇઝેશન મળશે. બીજું, આ જે 4 વર્ષની ડિગ્રી જે તે સ્ટુડન્ટ કરશે એમાં 3 વર્ષ પછી એક્ઝિટ પણ છે. 3 વર્ષ પછી એક્ઝિટ કરે તો ખાલી ડિગ્રી મળશે, પણ 4થું વર્ષ પણ લે તો એમાં ડિગ્રી વિથ ઓનર્સ, નહીં તો ડિગ્રી વિથ રિસર્ચ મળશે. એમાં જે 4થું વર્ષ છે એ પીજીનો પહેલો વર્ષ ગણાવશે. એટલે પીજી આગળ જઈને સ્ટુડન્ટને કરવું હોય તો એ 1 જ વર્ષનો પીજી